જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય 2.2 એની અંદર આગળ વધીશું. ચલો, કયા દાખલા ભણવા જઈ રહ્યા છીએ એ ખાસ આપણે જોઈ લઈએ. આગળ ઘણું બધું ભણ્યા અને આ ચેપ્ટર તમારે ધોરણ 9 ની અંદર ખૂબ જ અગત્યનું રહેશે. હવે દાખલા છે 2.2 માટે ચકાસો કે 2 અને 5 બહુપદી x નો વર્ગ માઇનસ 2x માઇનસ 15 ના શૂન્ય છે કે નહીં. હવે શૂન્ય એટલે શું પેલા એ સમજીએ. x ની જગ્યાએ કોઈ કિંમત મૂકીએ અને જવાબ જો 0 આવે, 0, તો મૂકેલી કિંમત એ શૂન્ય છે એમ કહેવાય. x ની જગ્યાએ કોઈ કિંમત મૂકીએ અને જવાબ 0 આવે તો મૂકેલી કિંમત શૂન્ય છે તેમ કહેવાય. સમજાય છે ને? અને જો ના આવે તો લખવાનું શૂન્ય નથી. તો પેલી રકમ ચકાસો કે 2 અને 5 એટલે x ની જગ્યાએ 2 મૂકો અને ચેક કરો, 5 મૂકો અને ચેક કરો. એના જેવો દાખલો ચોથો છે 3 અને 7. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. દાખલા નંબર 3. p of x રકમ છે x નો વર્ગ માઇનસ 2x અને માઇનસ 15. હવે લખવાના છે 2 અને 5. x ની જગ્યાએ 2 અને 5 મૂકીને આપણે જવાબ મેળવવાના છે. આ 2 મૂકીએ એટલે કે 2 નો વર્ગ, આ 2, આ 15. 2 નો વર્ગ 4, 2 2 4 અને માઇનસ 15. ચલો, 4 પ્લસ અને માઇનસ ઉડી જાય તો ઉડાડી દો ભાઈ, ફક્ત માઇનસ 15 વધશે. આ આપણો જવાબ. પરંતુ માઇનસ 15 એ 0 નથી એટલે અહીં લખાય નોટ ઇક્વલ ટુ 0. તો શું છે? મૂકેલી કિંમત 2 હતી, એનાથી 0 જવાબ નથી આવ્યો, નથી આવતી શૂન્ય નથી. તો અહીં લખાય એક લીટી આપણે 2 એ p of x અથવા બહુપદી શબ્દ p of x નું શૂન્ય નથી, શૂન્ય નથી. એમાં બીજું કરવાનું છે એ અહીંયા કરી ગણતરી. p of 5 x ની જગ્યાએ 5 લખવાના છે એટલે કે 5 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 5 માઇનસ 15. 5 નો વર્ગ 25, 2 5 10 માઇનસ 15, આ 25 માઇનસ 10 માઇનસ 15 એટલે માઇનસ 25 થાય. 25 માંથી 25 બાદ કરો એટલે 0. તો 0 જવાબ આવે છે એનો મતલબ શું થયું? એ શૂન્ય છે. મૂકેલી કિંમત 5, 5 એ શૂન્ય. તો અહીં શું લખવું પડે? 5 એ p of x નું શૂન્ય છે. સમજે છે ને? શૂન્ય હોવું અને શૂન્ય ન હોવું એમ. ચલો, એ જ રીતે દાખલા નંબર 4. એની રકમ લખીએ. p of x બરાબર x નો વર્ગ માઇનસ 5x માઇનસ 14. હવે અમે x ની જગ્યાએ 3 અને 7 લખવાના છે. 3 અને 7. ત્રણ નો વર્ગ 5 ગુણ્યા 3, આ 14. 3 નો વર્ગ 9, 5 3 15 માઇનસ 14. હવે 14 ને 15 29, 9 માઇનસ 29 એટલે માઇનસ 20 જવાબ આવે. માઇનસ 20 આવે એટલે એવું લખાય નોટ ઇક્વલ ટુ 0. શૂન્ય નથી, નથી 0. તો હું શૂન્ય નથી ભાઈ, 0 નથી જવાબ આવતો. કઈ કિંમત મૂકી હતી? 3. તો લખાય 3 એ p of x નું
શૂન્ય નથી, શૂન્ય નથી. ખ્યાલ આવી ગયો? એના પછી લખીએ, આપણે લખવાનું કીધું છે 7, P of 7 એટલે કે 7 નો વર્ગ -5 ગુણ્યા 7 -14, 7 નો વર્ગ 49, 5 7 35 -14, 49, 35 ને 14 49 થાય, 49 -49 એટલે 0 થઈ જાય. શૂન્ય જવાબ આવે છે ભાઈ. શૂન્ય જવાબ આવે શું લખી શકાય? તો કે હા, 7 એ P of x નું શૂન્ય છે, શૂન્ય છે. ચાલો રેડી. 2 દાખલા 2 માંથી એક પરીક્ષામાં કદાચ હશે, અથવા એના જેવો દાખલો શૂન્ય છે કે નહીં ચકાસો, આવો દાખલો પરીક્ષામાં હશે. હવે દાખલા નંબર 5 જોજો. નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો. જો અહીં શૂન્ય શોધવાનું કીધું, 5 દાખલા મને દેખાય છે, એના શૂન્ય શોધવાના છે. બરાબર? અત્યારે શૂન્ય હતા કે નહીં ચેક કરવાનું હતું, અહીં શૂન્ય શોધવાનું છે. દાખલા નંબર 5 એનો પહેલો દાખલો, P of x એને બરાબર 3x - 4. હવે મારે શૂન્ય ચકાસવાનું, શૂન્ય છે કે નહીં. એટલે શું? તો કે જવાબ 0 આવવો જોઈએ. આ મેં લખ્યો 0, આ બરાબર. જો 0 જવાબ આવે તો શૂન્ય છે. આનો મતલબ શું ખબર શું કહેવા માંગે છે? x ની જગ્યાએ હું કઈ કિંમત મૂકું કે જેથી મારો જવાબ 0 આવી જાય, એ શોધવા માટે હું બરાબર 0 લખું છું. આ 3x, આ -4. હવે x શોધો ગમે એમ કરીને, એના ભેગું કંઈ પણ હોય નિયમ પ્રમાણે સામે લઈ આવવાનું. -4 આ બાજુ આવે તો +4 બરાબર. અહીંયા વધે 3x, હજી 3 ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવો ભાગાકારમાં, 4/3 બરાબર x. એટલે 4/3 બરાબર x, એટલે કે x બરાબર 4/3 આવું લખાય. આ એનું શૂન્ય કહેવાય. તો શૂન્ય એટલે શું હતું? કિંમત મૂકવાથી જવાબ 0 થવું જોઈએ. જો ચેક કરો, આનો દાખલાનો તાળો મેળવી શકાય. x ની જગ્યાએ 4/3, 3 છેદમાં અંશમાં ઉડી જાય, અહીં 4 વધે, 4 - 4 0 થઈ ગયું. જો એ 0 થઈ ગયો, એટલે 0 થી દાખલો સ્ટાર્ટ કર્યો તો આપણે. સમજાય છે ને મિત્રો? બીજો દાખલો નંબર 2, P of t એના બરાબર 7t - 21 બરાબર. ચલો 0 જવાબ આવવો જોઈએ. બરાબર 7t - 21. શૂન્ય ચેક કરીને 0 થી દાખલો સ્ટાર્ટ થાય એવું યાદ રાખવાનું. -21 આ બાજુ આવે તો +21 બરાબર 7t. 7 ગુણાકારમાં, આ બાજુ ભાગાકારમાં, 21/7 એના બરાબર t. 21/7 એટલે કેટલા થશે? તો કે 3. તો કે t બરાબર 3. રેડી? એ શૂન્ય છે. જો 3 અહીં મૂકો, 3 7 21, 21 માંથી 21 એટલે 0. આ તાળો મળ્યો કહેવાય. 0 થઈ જવો જોઈએ, બીજું કાંઈ નહીં, તો જ શૂન્ય કહેવાય. શૂન્ય શોધો, એ આપણું શૂન્ય છે. એના પછી ત્રીજો દાખલો, Q of y અને છે πy, પાઈ અને y +3.14 આવી રકમ છે. બરાબર? ચલો હવે આપણે 0 થી દાખલો સ્ટાર્ટ થાય એટલે શૂન્ય મૂકીએ. એના બરાબર આ પાઈ y +3.14, +3.14 છે, આ બાજુ આવે તો -3.14 બરાબર પાઈ y.
પાઈ ગુણાકારમાં છે, વાય શોધવું છે. અહીંયા તો વાય ચલ છે, જે ચલ હોય અહીં ટી શોધવું હતું, અહીં એક્સ શોધવું હતું, અહીંયા વાય. એના ભેગું કાંઈ રખાય નહીં. પાઈ ગુણાકારમાં ભાગાકારમાં લઈ લો ભાઈ, તો -3.14 અને આ પાઈ બરાબર વાય, એટલે કે વાય બરાબર -3.14 છેદમાં પાઈ. આ આપણો જવાબ થાય. ચોથો દાખલો એનો, P of x બરાબર 2/3x પ્લસ 5/4. હવે 0 થી દાખલો સ્ટાર્ટ થાય. આ 0 બરાબર 2/3x પ્લસ 5/4. હવે ગમે એમ કરીને x શોધવાનો છે ને એકલા કરવાના છે, સાદું રૂપ આપવાનું છે. પેલા કોને સામે લઈ જવાય? ઘણા ભૂલ કરે 3/, તો કે સાહેબ અંશમાં લઈ જાવ ને, નહીં. આમ આ પદ હોય ને, આખું પદ, આખા પદના છેદમાં 3 હોય તો એ 3/, અંશમાં જાય. આખા પદ નથી, અહીં 2 પદ છે, તો પેલા પ્લસ વાળું છે ને આ બાજુ લઈ આવવાનું માઇનસ થશે. આમ લખાઈ જો, -5/4. અહીંયા 2/3 x એમ રહેશે. હવે x ભેગા 2 ગુણાકારમાં છે ને 3 ભાગાકારમાં છે, એ અંશમાંથી છેદમાં જાય. આ -5 આ /4 ગુણ્યા 3 અને /2 બરાબર x. ગુણાકારમાં ઉપર નીચે ઉઠતું હોય તો ઉડાડવાનું, પણ ઉઠતું નથી, તો શું જવાબ છે? -5 3 15 4 2 8 બરાબર x. એટલે કે x બરાબર -15/8 આવ્યું. પાંચમો દાખલો, Q of m, m નામની પદાવલી છે, એના બરાબર 0.3 m -0.15. ચલો પેલા 0 થી દાખલો સ્ટાર્ટ કરો, મારે શૂન્ય શોધવું. 0 બરાબર 0.3 m -0.15. માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. આ 0.3 mm ને એમ શોધવા છે, આ ગુણાકારમાં છે, આ બાજુ લો એટલે ભાગાકારની અંદર આવશે. આ એમ. હવે આનો ભાગાકાર કરવાનો. હવે ના આવડે તો શું કરવાનું એ કહું છું, જોજો. આ 15 પોઈન્ટ વાળો ભાગાકાર ના આવડે તો પોઈન્ટ કાઢી નાખ્યા. પેલા મેં 15/3 ગુણ્યા આ પોઈન્ટ કાઢે, પોઈન્ટ પછી એક આંકડો એના 10, એ અંશમાં મૂકવાના, છેદમાં એટલે અંશમાં મૂકવાના. પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 મીંડા એના છેદમાં મૂકવાના. શું? આ બરાબર એમ. હાલો 3 5 તો કે 15. આ 1 1 0 ઉડે, 5/10 એટલે 0.5 બરાબર ને. એમ બરાબર 0.5. એકદમ સરળ છે મિત્રો. 2.2 નો છેલ્લો દાખલો અને એન્ટિક દાખલો છે. જોવો, P of x બરાબર x નો વર્ગ -4x + 3 પછી P of 2 - P of -1 પ્લસ P of 1/2 આવું કીધું છે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે પેલા x ની જગ્યાએ 2 મૂકો, પછી x ની જગ્યાએ -1 મૂકો, પછી x ની જગ્યાએ 1/2 મૂકો, અને ત્રણેયને અહીંયા માઇનસ અને પ્લસ કરો, ત્યારે જઈને તમારો આખરી જવાબ આવ્યો કહેવાય. બરાબર? ચાલો આપણે કરીએ છીએ. દાખલા નંબર 6. પેલા આપણે બહુપદી લખીએ.
પી ઓફ એક્સ બહુપદી શું છે તો કે એક્સનો વર્ગ માઇનસ 4x અને +3 બરાબર. ચાલો એક્સની જગ્યાએ પહેલા લખવાનું છે 2 પી ઓફ 2 અને સાદુરૂપ આપીએ 2 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 2 +3 2 નો વર્ગ 4 4 2 8 +3 4 ને 3 7 7 માઇનસ 8 એટલે -1 આવે. આપેલો જવાબ. હજી એમાં છે એક્સની જગ્યાએ -1 એટલે આપણે લખીએ પી ઓફ -1 આ જ રકમ -1 નો વર્ગ 4 ગુણ્યા -1 અને +3 -1 નો વર્ગ 1 માઇનસ માઇનસ પ્લસ 4 એકુ 4 +3 4 ને 3 7 ને 1 8 જવાબ આવશે 8. હવે લખવાનું છે 1/2 પી ઓફ 1/2 બરાબર 1/2 એનો વર્ગ 1/2 +3 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થાય તો કે 4. આ બે ગુણાકારમાં છે ઉપર નીચે પદ ઉડે એટલે કે 2 2 4 આમ ઉડાડી શકે ને કે 2 2 4 ઉડે તો કે આ સાહેબ ઉડે 2 એકુ 2 +3 આ 1/4 એમને એમ લખીએ 3 -2 એટલે +1 આવે આ +1. હવે ચોકડી ગુણાકાર અથવા તો લસા ને જે અનુકૂળ આવે એ લઈ શકાય. આના છેદમાં કાંઈ નથી તો 1 સમજવાના એટલે આમ ચોકડી પાડવાની ચોકડી ગુણાકાર 1 એકુ 1 આ 1 +4 એકુ 4 છેદમાં છેદનો 4 એકુ 4 4 ને 1 5 5/4 ત્રણેય દાખલા ગણાઈ ગયા. હવે જે રકમની અંદર કીધું છે ને એ હું સ્ટેપ પહેલા લખું છું આપણે દેખાય એ રીતે. એમાં એવું કીધું છે પી ઓફ -2 માઇનસ પી ઓફ -1 પ્લસ પી ઓફ 1/2. ઓકે અહીંયા જ દેખાશે. ચાલો અહીંયા જ લખું ફરીથી લખું છું બરાબર. પી ઓફ -2 પી ઓફ -1 પ્લસ પી ઓફ 1/2 આ બરાબર પી ઓફ -2 નો જવાબ કેટલો છે તો અહીં દેખાય તમને એ જવાબ અહીં લખવાનો આ જવાબ પછી આ માઇનસના માઇનસ લખવાના પછી પી ઓફ -1 નો જવાબ લખવાનો તો કે 8 પછી આ પ્લસ લખવાના પછી પી ઓફ 1/2 નો જવાબ તો કે 5/4. હવે આનું સાદુરૂપ -1 -8 એટલે -9 પ્લસ 5/4. હવે લસા અથવા ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર આમ કરવું. ચાલો આ 9 4 36 માઇનસના માઇનસ -36 પ્લસ 5 છેદમાં કાંઈ નથી તો 1 એટલે 5 એકુ 5 4 એકુ 4 36 માંથી 5 બાદ કરો -31 આવે અને છેદમાં 4 આ આપણો જવાબ. તો અહીં આપણે સ્વાધ્યાય 2.2 એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે ભણવાનું છે એ 2.3 અને વેરી ઇમ્પોર્ટન્ટ. તો આવતા વિડીયો છે એ આપણે જ્યારે પણ લોન્ચ કરીએ એ ભણવાનો ભૂલશો નહીં. સ્વાધ્યાય 2.3 ત્યાં સુધી સખ્યાસરના બધાને જય સ્વામિનારાયણ.